વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2 પર્યાવરણ પ્રદૂષણના ભાગ 1ની અંદર હવાનું પ્રદૂષણ અને પાણીના પ્રદૂષણ વિશે જોયું હતું. હવે ભાગ 2માં આપણે ભૂમિ પ્રદૂષણ વિશે જોઈએ છીએ. ભૂમિનું પ્રદૂષણ સહેલાથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. હવે એના કારણો, એના ઉપાયો અને એની અસરો શું છે આપણે જોઈએ. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન ઉપર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે તેમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે, ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથીનની એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો, જેમાં ખોખા, પ્લાસ્ટિક સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઉડી સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. હવે આ જમીનનું પ્રદૂષણ જે છે એનાથી આપણા ઉપર શું અસર થાય? તો કે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે. હવે ભૂમિ પ્રદૂષણ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. હવે આપણે ધ્વનિનું પ્રદૂષણ જોઈએ. ધ્વનિ એટલે અવાજ, જે આપણે વારંવાર એનો અનુભવ કરતા હોઈએ છીએ. અહીંયા તમને એના ચિત્રો પણ બતાવવામાં આવેલા છે કે લાઉડસ્પીકર જે છે એના અવાજને કારણે માણસ જે છે ઘણી વખત થાકી જાય છે, માથું દુખવા લાગે. ઘરમાં પણ આપણે જોર જોરથી ટેપ રેકોર્ડર કે ટીવી વાગતું હોય તો ઘરના વડીલોને તકલીફ પડે, માથું દુખવા લાગે. આપણને પણ ઘણી વખત એવા રોગો થતા હોય છે. તો આ ધ્વનિ પ્રદૂષણ શું છે, એના કારણો, એની અસરો અને એની ઉપાયો આપણે જોઈએ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ બાજા, ઢોલ વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. આપણે ટ્રાફિક વખતે જોઈએ કે ટ્રાફિક બહુ જામ થઈ જાય તો બધા આગળ જવા માટે અથવા વાહનને ચલાવવા માટે હોર્ન વગાડો, ખૂબ હોર્ન વગાડે, તો એનાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થતું હોય છે. હવે આ ધ્વનિ પ્રદૂષણથી શું આપણને અસર થાય? કે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત
માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ ઉપર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. હવે આ દૂર કરવું તેના ઉપાયો શું? નાગરિક પોતે જ સમજે એ જ તેનો ઉપાય છે. આપણે ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ. ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે. હવે લોકજાગૃતિ માટે પણ પ્રયત્નો થવા જોઈએ. માણસો પણ ઘણી વખત બાબતો સમજતા હોતા નથી, તેને લીધે પણ પ્રદૂષણો ફેલાય છે. તો લોકો જો જાગૃત ન હોય તો પ્રદૂષણને અટકાવી શકાતું નથી. એટલે એના માટેના પણ જો અહીં આપણને કેટલાક સૂત્રો આપેલા છે. વી આર રિક્વેસ્ટ યુ સેવ ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ વિલ સેવ અસ. ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ લીવ દેન ડોન્ટ લાઈવ. બટ વોટ અબાઉટ અસ? તમારે ન જીવવું જ કાંઈ નહીં, અમે શું કરીશું? અમને તો જીવવા દો. એટલા માટે બધાને જાગૃત કરવામાં આવે છે. કારણ કે પક્ષીઓ જે છે, જંગલમાં જે પશુ પક્ષીઓ રહે છે એ વધારે અસર, એ બોલી તો શકતા નથી, એટલે એને પ્રદૂષણની અસર વધુ થતી હોય છે. પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. કારણ કે પાણી જે છે દૂષિત થઈ ગયું છે. ગંદુ પાણી પીએ તો આપણે માંદગી આવે. એટલે આપણે તો શું કરીએ? મિનરલ વોટર લઈ લઈએ છીએ. પણ બીજા બધા મિનરલ વોટર જે ન લઈ શકતા હોય એનું શું? એટલે એ ગંભીરતા આપણે સમજવી જોઈએ કે ભાઈ પાણીને આપણે ગંદુ ન કરીએ. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. તેની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્ર સ્થાને છે. કારણ કે દરેક જગ્યાએ ડગલે ને પગલે આપણને પાણીની જરૂર પડે છે. તેનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે. વિદ્યાર્થી મિત્રો, તમારે તો હજી ભવિષ્યની અંદર આ બધી સમસ્યાઓનો સામનો ન કરવો પડે, એટલે અત્યારથી જ તમારે પણ આ બાબતે લોકોને જાગૃત કરવાના છે. અને તમારે પોતે પણ આ બાબતે જાગૃત રહેવાનું છે કે જેથી કરીને વધુ પ્રદૂષણ ન થાય અને તમે કોઈ રોગના ભોગ બનો નહીં. તો અહીંયા આપણે ચારે ચાર પ્રદૂષણ વિશે સરસ રીતે શીખ્યા. એના ઉપાયો, એના કારણો, એની અસર શું થાય, એની ઉપાયો શું છે, એ બધું જ આપણે જાણ્યું. તો તમારે પણ તમારા ઘરની આજુબાજુ કાંઈ એવા પ્રદૂષણ કરનારા તત્વો હોય તો એને અટકાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. તમારે તમારા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જે છે એ શોધી અને જવાબો તમારે પાકી બુકની અંદર લખવાના છે. આવજો વિદ્યાર્થી મિત્રો.